વલસાડમાં તહેવારોની ઉજવણી પહેલા જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું. આગામી પવિત્ર તહેવારો દરમિયાન ડીજે, ઓર્કેસ્ટ્રા, ગરબા અને ગણપતિ ઉત્સવના આયોજનમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય અને કાયદાની મર્યાદા જળવાઈ રહે તે માટે વલસાડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મોરારજી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ, ડીજે સંચાલકો, ઓર્કેસ્ટ્રાના સંચાલકો તેમજ વિવિધ તહેવારોના આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો સીધો સંદેશ હતો: તહેવાર મનાવો, મન મૂકીને મનાવો, પરંતુ ઉજવણીના નામે ધ્વનિ પ્રદૂષણ ન કરો. ગણપતિ ઉત્સવ હોય, ગરબાનું આયોજન હોય કે અન્ય ધાર્મિક સામાજિક કાર્યક્રમ, ડીજેનો અવાજ કેટલો રાખવો, કાયદાકીય નિયમોનું કેવી રીતે પાલન કરવું અને આસપાસના રહેવાસીઓ તથા જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન કેવી રીતે રાખવું, આ તમામ મુદ્દે અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં વલસાડ સિટી પોલીસના પીઆઈ તથા પોલીસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને ડીજે તથા અન્ય સાઉન્ડ સિસ્ટમ સંચાલકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું હતું કે ઉત્સવની મજા કાયદાની મર્યાદામાં જ. તંત્રનો ઉદ્દેશ તહેવારોની ઉજવણી અટકાવવાનો નથી, પરંતુ શ્રદ્ધા, આનંદ અને કાયદો ત્રણેય વચ્ચે સંતુલન જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હવે જો કોઈ સંચાલક નિયમોને અવગણીને મનફાવે તેમ ડીજે વગાડશે અથવા ધ્વનિ પ્રદૂષણ અંગેના લાગુ પડતા નિયમોનો ભંગ કરશે તો સંબંધિત કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી થઈ શકે છે. એટલે વલસાડના ડીજે સંચાલકો અને તહેવાર આયોજકો માટે આજની બેઠકનો સંદેશ એકદમ સ્પષ્ટ છે: ડીજે વગાડો, ઉત્સવ ઉજવો, પણ કાયદાની હદમાં રહીને. કારણ કે તહેવાર થોડા દિવસનો હોય છે, પરંતુ શાંતિ, નિયમ અને જવાબદારી સમગ્ર સમાજની છે. વલસાડમાં તહેવારો પહેલા જ નોઇઝ પોલ્યુશન સામે તંત્રનો આ સંદેશ હવે કેટલો અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વાપી કચેરી અને પોલીસ વિભાગ વલસાડ જિલ્લો સંયુક્ત ઉપક્રમે ધ્વનિ પ્રદૂષણ અંતર્ગત નામદાર હાઈકોર્ટની આદેશાનુસાર જે કરવાની થતી અમલવારી બાબતની આ મિટિંગનું આયોજન કરેલું હતું કે જેથી કરીને જે બી સંચાલકો એ ડીજે વગાડતા હોય કે પછી પાર્ટી પ્લોટ હોય તે એમાં દરેક ધ્વનિનો અવાજનું માપદંડ પ્રમાણેની કાર્યવાહી કરવાની થતી હોય છે કે જેથી કરીને અમે તમામને જે આયોજકો ઉપસ્થિત હતા એમને 4 ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવેલ નોઇઝ કે જેની જાણકારી આપી, એને અમલવારી કેવી રીતે કરવાની થાય એની સૂઝ આપવામાં આવી અને એને કાયદાકીય કાનૂની શું કાર્યવાહી થઈ શકે છે એ બાબતની તમામ માહિતગાર કરવામાં આવેલ છે. તદ ઉપરાંત પહેલાં અગાઉ 23 જૂન 2026ના રોજ સેમ પ્રકારની આવી જ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું કે જેથી કરીને દરેક વલસાડ જિલ્લાના તમામ વિસ્તારમાં તમામ લોકોને એની જાગૃતિ ફેલાય ને જનજાગૃતિ કહેવાય અને માનસિકતા સારી વધે કે જેથી કરીને એમના પણ કોઈ તકલીફ ના પડે અને એમના થતી નોઇઝથી આજુબાજુના પણ કોઈ નુકસાન ન થાય. એ બાબતે અમારે એફિડેટ કરવાની થાય છે 15 તારીખે. તો એમાં કેટલા આપણે કઈ રીતનું કામગીરી કરીશ ને એ બધું જ આંકડાકીય માહિતી આપવાની થતી હોય છે. એટલે આપણા જિલ્લા સ્થિત આપણે બે જગ્યાએ આપણે આ રીતનું પ્રોગ્રામોનું આયોજન કરેલું હતું અને તમામ પ્રકારની જે જનજાગૃતિ કેળવવાના પ્રોગ્રામથી લઈને તમામ કાર્યવાહી પૂર્ણ કરેલ છે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।